પાર્વતી પતે હર હર મહાદેવ વસુદેવ વસુતમ વસુદેવમ કંસચારણોદમર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણ વંદે જગતગુરુ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ બન સતગુરુ વાક્યમ તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા નામ સરીખો જગમાં કોઈ નહીં જપ તપ તીરથ નહીં જોગ એ નામે જે સબજી જેવાના પાતક છૂટે અન નામે નાશે કોરોના જેવો યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે સંભવામિ યુગે બોલો કૃષ્ણ કનૈયાલાલ કી આજની આ પાવન ભૂમિ પવિત્ર અને પુણ્યશાળી સમુદ્ર ગામની ધરતીમાં ગુરુ મહારાજના સાનિધ્યમાં આદ્ય શક્તિ ચામુંડા માતાની સત્ર સાયામાં આપણે બધા એક ભજન સત્સંગના યોગ માટે મળ્યા છે. સુંદર રજૂઆત ગણપતિ દાદાના વંદનાથી કરી, સુંદર વાણીઓની રજૂઆત થઈ. એ વાણીમાં એવા ભેદ છુપાયેલા છે, જો કદાચ આપણે લક્ષાર્થી બની જઈએ અને વાણી આપણને શું કહેવા માંગે છે, વાણી શું છે, વાણીના શબ્દનો સાર શું છે, એ આપણા અંતકરણની અંદર કદાચ આ શબ્દની ચોટ લાગે. ચોટ કેવી કે સંત ચટકો લાગ્યા વિના કદીનો રીઝે કીર્તાર. યળની જો એક ભમરી બની જાય તો પછી નરને કેટલી વાર ચોટ લાગે. જેસલ જાડેજાને મધ્ય દરિયે આયુ નાવડું ને જ્યારે ચોટ લાગી ને ડર પણ લાગ્યો અને તોરલને એવું કીધું કે હવે મને બચાવો આમાંથી. આ દરિયામાં નાવ ડૂબે છે, મારું મોત હોમે આઈનું ઊભું છે, મને આમાંથી બચાવો. જાણે મહાસતી તોરલે જાડેજાને કીધું કે જાડેજા તલવારના ઝાટકા ગમે જગ્યાએ મારતા હતા, બેન ભણેજને ડૂબતા હતા, ગાયો ગૌધણ તરસ વાળતા હતા, વનના મોરલા મારતા હતા. ઈ ટાઈમે તમારી આ શક્તિ કયો જઈ હતી? હવે તમે આ તોફન ચડ્યું છે અને ઝાટકા મારીને જરા બેહારો તો તમે હાચા મરદના દીકરા કહેવો. ત્યારે જાડેજાને હાથ જોડીને ચરણમાં વંદન કરી પડ્યો કે હવે ઓમો મારો ઝાટકો મેળ આવે એવો નથી, પણ મને ઓમોથી બચાઈ લે માં. અને ત્યારે તોરલે કીધું જો બચાવશે એ તો મારો અલગ ધણી ઉપર વાળો, પણ જો હું કહું ને એટલું જો તું કરે તો બચે, તને કે બચે એવું
કે જલ્દી કહો શું કરવાનું છે, કે પાપ છે ને બધું પોકાર કરીને ધર્મ તારો જાડેજા સંભાળ. આજ આપણે હાલની હાઈફાઈ આ 5G ની સ્પીડમાં માણસ એટલું બધું પોતાના ધર્મને ભૂલીને બીજા ધર્મને એટલું વેટાણું છે ને, જેથી આ વિશ્વની અંદર તબાહીને આલમ દેખાય છે. હાલ બધાને ધર્મ પકડાયો, પણ કેવો ખબર, હિન્દુ અને મુસલમાનનો. આપણે હિન્દુ કહેવાઈએ, પેલા મુસલમાન કહેવાય. પણ હું તમને ચેલેન્જ મારીને કહું છું સાહેબ, કે આ બોલવા વાળો અંદરથી જે બોલી રહ્યો છે એ હિન્દુ છે કે મુસલમાન છે, મને નક્કી કરી આલો. દેવળે દેવળે કરે હોકારા, તમે પારખ થઈને પરખો, કને બનાયો છે આ ચરખો, આ ગઢવા વાળાને તમે ઓળખો. જો ચરખો નીરે હરખો ને તે દિવસે પસ્તાવાનો વારો આવશે. એટલે મહાપુરુષો ભારતના પ્રગટ સંતો સાહેબ પોકાર કરીને કહે છે કે તમે પેલા સ્વયંનો ધર્મ શું છે એને જાણો, બીજાનો બનાયેલો ધર્મ નહીં. પરમાત્માનો પ્રકૃતિનો ધર્મ કેવો એની જાણ કરું સાહેબ. હાલ બધા ધર્મ પકડે, પણ કે જો આ ન કરો તો તમને આ માતાજી નડે, આ ધર્મ ન કરો તો તમારો હિન્દુ ધર્મ ખતરામાં, આ ધર્મ ન કરો તો તમે ખતરામાં. પણ તમારો ધર્મ પ્રકૃતિનો શું ઈ તો કહો. પ્રકૃતિનો ધર્મ ભગવાનનો ઘડેલો નિયમ એક જ છે કે તમને ભૂખ લાગે તો ખાવું તમાર પડે, ઈ તમારો ધર્મ છે. બીજો ખાઈને તમારી ભૂખ મટે એ મેળ ન આવે. ભૂખ તમને લાજી હોય ને એમ કહે કે જાજો મારા હાટે થોડુંક બે લાડવા જમીન આવતા રહેજો, મોય બેઠો મારી ભૂખ મટે, એ ના મટે. એ તમારો ધર્મ પોતાનો ઉભો કરેલો છે, અને એને જમણવાર આલો તણ મટે. તમને હું તો કહું, ઝાડા થઈ ગયા હોય ને જુલાબ જવું હોય તો કોકને એમ ના કહેવાય એટલે ડબલું લઈને તું જા, હું બેઠો હોય. એ ધર્મ તમારો પોતાનો છે, એ તમારે જ કરવું પડશે. આ ધર્મ ભગવાનનો. હવે ભગવાનના ધર્મ આપણે ભૂલ્યા છે અને બીજાના ધર્મ લઈ લઈને ઝંડા ફરકાઈ રહ્યા છે. સનાતન ધર્મ શું છે? સનાતનની ઓળખાણ કરજો સાહેબ. અને મહાપુરુષો સંતોએ કીધું ને, ખૂબ સુંદર વાત કરી છે. તમારા 5 ભૂતોના શરીરમાં બિરાજમાન પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા પોતે છે. આ શરીરની અંદર ખોટો ખોરાક ન જાવો જોઈએ. તમે ખોટો ખોરાક ખો એટલે પ્રાણ એવો બને. મોય માંસ નાખો, મોય દારૂ નાખો તો એની અંદર જે પ્રાણ ચાલી રહ્યો છે ને, હમણાં સુંદર વાણીમાં લાલજીભાઈ વાત કરી, રામ ભજનમાં હાલતું પ્રાણિયા. જો કોઈ માણસને, કોઈ ઠાકોરને, પટેલને, રબારીને, ચૌધરીને કોઈને નહીં કીધું, હાલને તું પ્રાણિયા. તમારી અંદર જે ચાલી રહ્યો છે એ પ્રાણ, જેને શ્વાસ કો પ્રાણ કો, અને પ્રાણને કે તું રામના ભજનમાં હેડ. હવે તમે જે ખોરાક નાખો, કદાચ ભૂલે ચૂકે કદાચ માંસ નાખો, ના ખાવાને ઈંડા ખો, દારૂ પીવો, તો એની અંદરથી પ્રાણ એવો બને રાક્ષસી વૃત્તિનો. પ્રાણ એવો બને એટલે પ્રાણમાંથી ઊભું થયેલું મન પણ એવું બને. મન એવું બને એટલે તમારો વિચાર એવો બને, વિચાર એવો બને એટલે તમારો વ્યવહાર પણ એવો બને. અને જેવો વ્યવહાર થાય ને એવું તમને ફળ મળે ને. તમે રાક્ષસ જેવો વ્યવહાર કરો એટલે હમે ફળ રાક્ષસ જેવું આવે. દેવો જેવો વ્યવહાર કરો એટલે હમે દેવ જેવું વ્યવહાર આવે, અને એનું ફળ તમને લાગુ પડે. એટલે તમારો સંતો એ કહે છે કે કર્મનો સંગાથી રાણા બીજું કોઈ નથી. તમે કર્મ હારા કરજો. હું તો દરેકને વિનંતી કરું છું, ક્ષેમોદરામાં રમેશભાઈ વસ્તી કેટલા ઘરની છે? શું આટલા જ હશે એમ ક્ષેમોદરામાં? અને એટલા માટે સંતોએ કીધું છો, એ બાટ ભવૈયાની એ હોય જ્યારે નગરી ગોમ આંખો જોવા જાવે, પણ હરિભજનમાં જેને ઊંઘતો આવે એ જેવા નર નરકે જાવે વીરા મારા.
અજ્ઞાની નરને ભક્તિ ન ભાવે. ભક્તિ છે ને સિંહણ નું દૂધ છે સાહેબ. એ જેવા તેવા પાત્રમાં રહેવું નથી. કારણ કે આપણા ભારત ભૂમિના સંત મહાપુરુષ જેને ભગવાનનો અવતાર ધારણ કરીને ધરતી ઉપર અયોધ્યામાં આયા ને ત્યારે માં જાનકીજી, સીતાજી, લક્ષ્મણજી અને રામ બેઠા છે. ત્યારે લક્ષ્મણ હોમી નજર કરીને એમને પૂછ્યું, સીતાજીએ કે તમે તમારા ભાઈને તો કહો કે આપણે આ ધરતી પર આયા છે તો અસલ ધર્મની વાત શું છે? અરે હું તમને પૂછું રે એ લક્ષ્મણજીના બાંધવા રે, અને કહો ને અમને વડા ધર્મની વાત રે. અમને વડા ધર્મની તમે વાત કહો. જેવી તેવી શું તો એ તમારા ઘરની અનાર રે. ત્યારે ભગવાન રઘુકુળનું સંતાન એ રામ સીતાજીને કહે છે કે પાત્ર છે નાનો ને વસ્તુ ઘણી છે મોટી, અને એ તો ઠામ વિના નહીં રે ઠેરાય રે. વસ્તુ મોટી છે, આરી વાત જીરિયા જેવી નથી સાહેબ. હું તો ઘણી વખત કહું છું કે ગળદી ઘણી જગ્યાએ થાય. તમારા ઓગણામ તમારે શું લાવવું છે એના ઉપર આધાર છે. તમારું ઘરનું જો ઓગણું કદાચ શુદ્ધ કરીને સારા ફૂલ પાથર્યા હોય તો હારા હારા ભમરા આવે સુગંધ લેવા માટે. કદાચ ઘરના ઓગણામ તમે પંખી પારેવડાના દાણા નાખો ને બંટી નાખો, બાજરી નાખો, જાર નાખો તો એ ઓગણામાં પંખી પારેવડો પોપટ આવું બધું આવે. લીલો ઘાસ સારો જો નાખો ને તો ગાયો આવે. પણ કદાચ ઘરના ઓગણામાં ગંધવેડો કર્યો હોય તો ભૂંડ આવે. તમારા ઓગણામાં શું લાગવું છે એના ઉપર આધાર છે સાહેબ. ઢાળમાં હોય ને પાણી જલ્દી જાય, ટેકરે પાણી ના ચડે. મને કહેતા કે બાપુ બળતા હોય બેસો, બેઠા ભાઈ ગયો બેઠા ગયા. ઢાળમાં છે પલળ છે ને બીજા ટેકરે છે પાણી ના ચડે. તમે વિચારો ચારા વાળતા હોય પા ટેકરે પાણી ચડે, અને ઢાળમાં ખાડો હોય પાણી પેલું જાય ને ભેજાઈ જાય ને પલળે. એમ પલળે તો કોક મેળ આવે. ભીંજાય ને તમે બીજ ધરતીમાં નાખો ને તો ભેજ હોય ને તો ઉગે, ને કોરું પડ્યું હોય ના ઉગે. ઊંડું જતું હોય તોય ન ઉગે, ઉપર પડ્યું હોય તોય ન ઉગે. તમારું ઉગાડવું છે તો એના ઉપર આધાર છે. લાકડું એક જ છે. જોજો સંતો રીત શું શીખવાડે એનું. લાકડું એકનું એક છે, પણ તમે જો કદાચ ઘરના ચૂલામાં નાખો ને એમાં રોટલા બનાવવાનું કામ આગ લગાડો ને તો એ લાકડું કદાચ રાખ થઈ જાય, બળે. રાખ તો થાય ને બેનું, પણ એ રાખ શેમાં કામમાં આવે? તમારા વાસણ ઉટકમાં હોય તો અમારી રાખ કામમાં આવે. પણ એનું એ જ લાકડું કદાચ કોઈ ગુરુ મહારાજનો ધૂણો હોય, કોઈ યજ્ઞ હોય અને એની અંદર જો એ લાકડું બળી જાય ને તો એ લાકડાની રાખ જે બને ને એ ભભૂત અહીંયા લગાવવામાં કામ આવે, ભોળાનાથના લિંગ ઉપર કામમાં આવે. સાહેબ તમારે ચોક હાબુ છે એના ઉપર આધાર છે. અને એટલા સંતો કહે છે કે પેલા મોણા બનો. મોણા કેવી રીતનું બનાય ખબર છે? મોણા બનવાની કોઈ રિલાયન્સની અદાણીની કંપનીઓ નથી. માણસ બનવા માટે સદગુરુજીની શાન જરૂરી છે. હમણાં વાણીમાં વાત આવી હતી, મારા સુરેશપુરી મહારાજે કીધું કે ડાબી ઈંગલા ને જમણી પિંગળા. જોજો હો, શબ્દમ લક્ષ્ય રાખજો. ડાબી ઈંગલા ને જમણી પિંગળા ને સૂક્ષ્મણામાં ધ્યાન. હવે અમે એવું કે છે કે ડાબી ઈંગળા જમણી પિંગળા તમે સૂક્ષ્મણામાં ધ્યાન ધરજો. અને ગંગા સતી જે ભારતની સંત માતા બની ગયા એમને એવું કીધું કે પરિપૂર્ણ તમને જ્ઞાન કરાવું અને ધરાવું અવિનાશીમાં ધ્યાન. હવે એ સૂક્ષ્મણા નહીં રહેતી. અવિનાશી એટલે જેનો વિનાશ ન થાય એ વસ્તુમાં. તો જેનો વિનાશ સમ નથી થતો
તો બધું છે દેખાય છે, કોક દાડો અદ્રશ્ય થાશે, જેમ છે ગુજરી મેળા. આ બધું તમને દેખાય છે ને, એ તો ભૂકંપ આવે બધું ધરતીમાં હમાઈ જાય. જળ વધારે પડશે, વરસાદ પડે ને પ્રલય આવે પાણી બધું જળ બંબાકાર થઈ જાય. પણ જે નથી થવાનું એ શું? એ વિનાશ નથી થતો એ શું? એ અવિનાશી શું? તો એ છે આત્મા. આત્મા આવતોય નથી હે અર્જુન, આત્મા જતો નથી, આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી. હે અર્જુન, આત્માને શસ્ત્ર છેદી ન શકે, પાણી એને પલાળી ન શકે, વાયુ ભીંજવી ન શકે, અગ્નિ એને બાળી ન શકે. એવો અજર અમર અવિનાશી અર્જુન, એ અવિનાશીમાં હે ગંગા સતી પાનબેન કે તમને ધરાવું અવિનાશીમાં ધ્યાન, અને પછી તમારું જન્મવાનું ને મરવાનું મટી જાય અને પદ થઈ જાય પછી નિર્વાણ. ઈ અવિનાશીમાં તમારું ધ્યાન એમાં લાગે ને તો બેડો પાર થઈ જાય સાહેબ. અને એટલે માણસ બનવાની ફેક્ટરી જો કોઈ હોય તો એ સદગુરુ છે. સદગુરુ સિવાય બીજો કોઈ વિશ્વમાં તારી ન શકે હો. અરે બ્રહ્મા નહીં ગુરુ, વિષ્ણુ નહીં ગુરુ, અરે ભોળાનાથ નહીં ગુરુ, માં પાર્વતી નહીં ગુરુ, કૃષ્ણ નહીં ગુરુ, રામદેવ પીર નહીં ગુરુ. ગુરુ વિના કોઈ આ તરે નહીં ભવ સાગર નહીં મોય. અર્જુન અક્ષર એક સે સમાઈ ગયા હે સંસાર. આ દુનિયાની અંદર ગુરુ વિના કોઈ તર્યો નથી સાહેબ. એટલે મહાપુરુષો સંતો કહે છે કે ગુરુ પણ કેવા, ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ. જેનું જીવન અંધકારમય હે, જેસલ જાડેજાનું અંધકારમય જીવન હતું અને તોરલ જેવી સતી મળી, પારસમણી મળી, એનો સ્પર્શ થયો અને જેસલ હોનાનો બની ગયો સાહેબ. આ કોઠાનો જાડેજો ડાકુ અને હોમા કોઠે જાતે જાતે પીર બનીને પૂજાય અને આપણે બધા લશ્કરીઓ લઈને દર્શન કરવા જવું પડે. આપણે હગા બોલાવો તોય ન આવે, પેલો નથી બોલાવતો તોય તમારે જવું પડે. તો આ ભક્તિની તાકાત તો જોવો સાહેબ. મને ઘણી વખત કઈક બાપુ રાખશું, રૂપિયો વાળાને કોઈ પગે ન લાગે. ઘણો રૂપિયો વાળો હોય ને તો પગે ન લાગે, પણ મારો સાધુ દિગંબર બની અને કદાચ બેઠો હોય ને ભભૂત લગીને બેઠો હોય ને તો રૂપિયો વાળા તો એ કણાઈ આવીને ઊંધા પડતા હોય. એટલે કીધું કે જનની જણતો જણજે, મત જણમજે તું ધનવાન. જનની તું જણે તો ગુણવાન જન્મજે, મત જન્મજે ધનવાન. એક ગુણવાન ના ચરણમાં તો લાખો નમે છે ધનવાન. એવો પુરુષ પેદા કરો. મારી નારી શક્તિ માને વંદન કરું છું કે તમે દીકરાને પણ સંસ્કાર આપો ને તો એવો આપો કે જે ભારત ભૂમિનું, રાષ્ટ્રનું રક્ષણ કરી શકે, આ ધર્મનું રક્ષણ કરી શકે. નહીતર પછી બાઘાની સિરિયલો જોવો ને અને એમાં પેલા કુરકુરીઓ ખવરાયેલા હોય ને એમાં ધર્મનું રક્ષણ ન કરી શકે. એમ કહો તમે એમ ન માનતો કે ભજન હોય સારી રીતે તો સમય આવશે, હજી જાગજો. ભજન નહીં કરવા દે તમને. જેમ હરણ્યાકંશદા પહેલા યુગની અંદર દરવાજા બંધ કરાવતો હતો ને કે મારું જ નામ લેવાનું, મારું જ કીધું કરવાનું, આવું બધું કરજો, બીજું ભગવાન જેવું કોઈ છે નહીં. એવો સમય ફરી પણ આઈને ઉભો રહેશે કે અમારું જ કરવાનું, તમારે તમારું ભૂલવાનું. એવો સમય આવશે. એટલે દીકરાઓને ખવડાવો કાજુ બદામ ખવડાવજો, 135 ના માવા ન ખવડાવતા, બુધાલાલની તમાકુ ન ખવડાવતા. એવું જીવનની અંદર જીવન પાવરફુલ બનાવજો સાહેબ કે મજબૂત બની શકે, ભારત ભૂમિનું રક્ષણ કરી શકે. અને એટલા માટે સંતો કે છે માણસ બનવા માટે શું કરવું પડે? તો સાહેબ માણસ કહેવાય પેલો કને. હમણાં મારે કોનજી મહારાજના અમારું ત્યાં ગયા હતા ને વાત થઈ, બાપુ મોક્ષ ગતિ. કીધું મોક્ષ એટલે શું? મોક્ષ કને કેવું હોય? એમ વાતો કરે, વાતોળિયાના આભના ઉતારે તારા. એ વચનનો ભેદ ન સમજે તો એના કરતી તો જમ હારા. મોક્ષ એટલે મોહનો ક્ષય થઈ જાય. ક્ષય એટલે નાશ. દેહ હોવા છતાં દેહનો જેને મોહ ન હોય એવો જનક વિદેહી જ્યારે આપણી ભારત ભૂમિમાં મિથિલા નગરીમાં રાજ કરે. રામના સસરા કે હોય, ગુજરાતી ભાષામાં કહું, રામના સસરા જનક મિથિલા નગરીનો રાજા. અને એને સાહેબ દરરોજ બધાને ભેળા કરીને પૂછે અને ના ખબર પડે ને પૂર દે.
અને આવો સમય બન્યો, કેટલા રાજાઓ પુરાઈ ગયા, અને એમાં અષ્ટવંકા જેમના બાપાને જેલની અંદર પૂરેલા, અને અષ્ટવંકાએ જ્યારે ભણવા જાય ને એટલે દીકરાઓ બધા મજાક કરે કે તારો બાપ તો જેલમાં છે ને તારા અંગ વખણ છે ને આવું બધું કે તારો બાપ કયો છે. એટલે વની આવીને એની માને પૂછ્યું કે માં મારો બાપ કયો છે, જીવે છે કે મરી ગયો, મને કહેતો ખરી. કે બેટા જવા દે ને. કે ના, એ તો જનક રાજાના દરબારમાં છે ને કદાચ જેને પૂછે ને જેલમાં પૂરી દે, પણ કદાચ બેટા તું જાય તો કે માં હવે મારા બાપને જો સુધી જેલમાંથી ન છોડાવું ને ત્યાં સુધી આ ભારત ભૂમિમાં ચેનથી ન બેસું. 8 અંગ જેને વોકણ સાહેબ, અને એમાં સમય બન્યો, અષ્ટવંકા પોકી ગયો નગરની અંદર, મિથિલા નગરીમાં. કીધું કે મારા જનકને મળવું છે. કે હોય તો મહાન મહાન પંડિતો બેઠા છે, કોઈ વાતનો જવાબ નથી આપી શકતા, અને તમારા 8 અંગ વોકર છે તમે જવાબ આપશો. પણ જ્યારે દરવાજામાં પગ મૂકવા ગયા ને એટલે પંડિતો બધા અંદર બેઠેલા હતા, અને પગ મૂકવા ગયા ને એટલે 8 અંગ વોકર તો થોડો પેલી લકવા જેવી અસર બધી, અને એમાં હેઠા પડી ગયા. હેઠા પડી ગયા એટલે બધા બેઠા હતા ને બધા હવા મંડ્યા, ખડખડાતા હસ્યા. એ હસ્યા ને એટલે પેલો રાજ દરબારમાં સિંહાસન ઉપર બેઠેલો જનક રાજા પણ ખડખડાટ હસ્યો, એટલે પેલો પડી ગયા હતા એ અષ્ટવંકા પણ ખડખડાટ હવાનું ચાલુ કર્યું. એટલે પેલો કે ઓની ડગડી ખસી ગઈ, શું ગોડો થઈ ગયો શું આ? એટલે અમે તો તું પડી ગયો ને 8 અંગ વાંકો છે તેમાં હસ્યા, કારણ કે હું તેમાં તમને હસ્યો છું. તમે બધા પંડિતો હસ્યા એનો મને જરાય ડર નથી, પણ હે તને વિદેહી વિદેહી કરે છે જનક. તું વિદેહી હોય તો તું એ ચોબડાની દ્રષ્ટિ ઉપર મારા શરીરના 8 અંગ વાંકો છે, હું પડી ગયો છું, પણ જે મોય અંદર બેઠો છે એ વાંકો નથી, એને હજી તે ઓળખ્યો નથી. તું તો ચોબડાની દ્રષ્ટિએ ચોબડા જોઈને બેઠો છે. એ રાજા, મને ખબર નથી કે હું તમારોની સભામાં આવી ગયો. જો કડક ભાષામાં કહે તો સાચું, વખણ કરીને ફો હલાવે ની બાવો ખોટો કહેવાય. સંત પૂજાર ફો હલાવે ને કોઈ નહીં, ઈ જેમ છે એમ સત્ય કે આ કરવા જેવું છે ને નથી કરવા જેવું, જો ન કરો પછી તમારા ભોગ. અને સંત અને સાહેબ અષ્ટવંકાએ કીધું, ત્યારે પેલા બધાને કીધું કે તમે બધા એમ કહો હવે વાના જોડી મારે બોટ લેવા. અને સાહેબ સમય બન્યો કે જનક આ બધા તો ચોબડિયા ચોબડા ઉપર જોવે છે, પણ તારો અસલ આત્મા જોવો હોય ને, તું આત્મા છે, વિદેહ બનવું પડે. શું કરવું પડે? હવે તમે મારા ગુરુ બનો. તો કે ગુરુ બનો ખરો, પણ એક નિયમો છે મારે, કે તમે જમ કહો એમ કે પેલા તન મન ને ધન તો ચરણમાં સમર્પિત કર, અને શીશ તને આપી દઉં, શીશ આપે તને નામ આપું. જનક રાજાને આ રીતનું વર્તન કર્યું જનક રાજાએ કર્યું, અને જનક રાજા બધું ઊભા થઈને ઘોડા ઉપર બેહવા ગયા ને એટલે પેલા અષ્ટવંકાએ કીધું કે ઉભો રે. હાલ તે અહીંયા ગુરુ મહારાજને અર્પણ શું કર્યું કે તન, તન કહેતા તે શરીર મને આપી દીધું છે. મન કહેતા અંદર ચાલી રહેલો જે પ્રાણમાંથી ઉભેરેલો એક કલ્પિત વસ્તુ ઈ તે મને આપી દીધું. ધન કહેતા પોતાનો શ્વાસ, આ તૈણે તે આપી દીધું. હવે ઘોડું જો તારા બાપનું છે તું લઈને હેડ્યો છે. સાહેબ પેગડામ પગ મૂક્યો તો જ્ઞાન થયું કે આ તું બધું ગુરુ મહારાજનું છે, મારું છે. તાણી એટલે સંતો કહે છે જીવ શાને ફરે છે તું ગુમાનમાં તારે રહેવું છે ભાડાના. તમે જેને મારું મારું મોનીને બેઠા છો ને હગન વાલન ખબર છે ને, એ હગન વાલન તમે જ્યારે દવાખાનામાં જાશો ને કરોડો રૂપિયા ભેળા કરેલા તિજોરીમાં પડ્યા છે ને, પણ જ્યારે ડોક્ટર એમ કહે કે બચેવા નહીં સેવા કરો ને કે ઘેર લઈ જાઓ, ત્યારે ઘરવાળા તમારા રૂપિયા કમાયેલા પેટીએમ તિજોરીમાં કે હું તો કહું લોકરોમાં પડ્યા છે ને, તો ઘરના સભ્ય બધા ભેળા થાય કહે કે ડોક્ટરે ના પાડી છે સેવા કરો, પૈસા હોય એના માટે ખર્ચવા. અને તમે વિચાર કરો, તમે જ્યારે લગ્ન કરીને આયા, લગ્નની સાથે તમારે હારી હારી તોથી શીરો ખવાઈ ગોદડા આયા હતા ને, આ સુધી તમે મહેનત કરો છો. તમારા ઘરવાળાએ કોઈ દાડો શીરો તમારા માટે પાથરી વેલા કે બેહો બેહો આપણા લગ્નમાં શીરો ખાયેલી છે, અને તમે ખર્ચો કર્યો તો તમે પૈણવા આયા હતા ને એમાં આવેલી છે, તમે જ બેહો પાથરી હોય તો એક જણો મને કહો. કોઈ દાડતા તમને ભૂલથી એમ કીધું કે આજે શીરો કરીને તમને ખવડાવું? એ તો તમારા વેવૈયો આવે ને તો ભૂલથી મળી જાય ને કે ના મળે. માટે ધ્યાન રાખજો.
બેન્યાનું છે વાહન ઉપર નોમ નહીં ઘરમાં કરના પ્રોપર્ટીમાં જોઈએ એનું નોમ નહીં, પણ તમે મરદના દીકરા હોય તો બોલે એને પૂછ્યા કર વસ્તુ તો એક આલો ચાલે હિયા કોઈનું. અને એ જ જ્ઞાન સાહેબ જેને થયું મારા ગુરુ મહારાજનું છે, અનાદિકાળનું આવતું હતું, આજ મારી પાસે આવ્યું છે. હું નહીં હોય તો બીજો કોઈક લઈ રહેશે ને લઈ રહેશે. એટલે કીધું સંતોએ મહાપુરુષો જ્યારે જોધલપીર અને ભવાની દાસ આપણા ભારત ભૂમિના એવા સંતો સાહેબ જેને તત્વજ્ઞાનની અંદર એક એવી ડૂબકી લગાય. તત્વજ્ઞાન શું છે? તત્વજ્ઞાન છે ને એ તમને જગતથી તારી દે સાહેબ. તત્વ સહી શરીરનું બનેલું છે, તમારું કોઈ તત્વ નથી, તમે તત્વમાં આવતા નથી. એવું અજર અમર અવિનાશી વસ્તુને તમે ઓળખો. એ જો સુધી અંદર છે ને ત્યાં સુધી આપણને તાલાવાલા છે. નહીતર જે દાડો આપણે જવાનું થાય ને કદાચ હોદના ટાઈમના જો જતો રહ્યો તો 70 વર્ષથી ભેળા હોય ને તો એ માજી એમ કે બાજુવાળા કે તાર ભા જતા રહ્યા છે હોય બે હજી રાતે એ ચમ કે હવે મને બીક લાગે છે. બોલો 70 વર્ષ તમે ભેળો રહ્યા તો એ રાતની હવે ચમ બીક લાગે? હે અરે અસલ ચેતન જે ઉર્જા હતી ને એ ગઈ. અને એટલે જોધલપીર ને ભવાની દાસ બે શિષ્ય ને ગુરુ બે સંવાદ ચાલે સાહેબ. અને જો સુધી ગુરુ નો શિષ્ય નો સંવાદ ન ચાલે ને તો સુધી આપણને આપણું સ્વરૂપ ન ઓળખાય. જોધલપીર હોમાં બેઠા અને એમના ગુરુ ભવાની દાસ ને ગુરુ જોધલપીર બે, જોધલપીર ગુરુ હતા અને ભવાની દાસ શિષ્ય હતા. એમને કીધું બાપા આ 14 બ્રહ્માંડ, આ ધરતી, પહાડ, ડુંગર, આ બધી લીલી ઝાડીઓ, દરિયા, ઝરણા, નદીઓ, આ બધું આકાશ કોના આધારે છે? એટલે એમના ગુરુ જોધલપીરે કીધું કે બેટા ભવાની, કોઈ પરમ તત્વ છે, જેને તત્વ છે ને એ આ તત્વ ધારણ કરીને બેઠું, એવી અદ્રશ્ય શક્તિ છે, એ તત્વ છે ને એ ધારણ કરીને બેઠી છે ને જેના આધારે બધું છે. ત્યારે જુઓ જેના માથે ગુરુનો હાથ પડે ને સાહેબ એને ઉર્જા જાગે. માનો હાથ માથા ઉપર દીકરાના પડે ને એટલે દીકરો શાંતિથી હુઈ જાય, અને જ્યારે ગુરુનો માથે હાથ પડે ને એટલે દીકરો જાગી જાય. એ સંતોનો સ્વભાવ છે જેવો જનેતાની ગોદના જેવો, જનનીથી મેં એક ડગલું જાગળ ભાલ્યા કવિ કે જોને હે બોલી માત હુવાડે ને મારો સંત જગાડે અને મેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે જેવો એ જનેતાની ગોદના જેવો. ગુરુનો માથે હાથ પડે ને શિષ્ય જાગી જાય એમ ભવાની દાસ જાગ્યા ને કીધું કે બાપા તત્વની જો વાત કરો. ત્યારે ગુરુનું રહ્યું ગદગદ ભૂલે કે સાહેબ મારો શિષ્ય આટલો બધો સુરો કે બેટા જલ્દી કે. અને તારે ભવાની દાસે કીધું છે કે નથી અને તત્વ હે નથી એને તાર, હે નથી એને તાર. એ વચનમાંથી કોઈ વચન બોલે છે, વચનમાંથી એ કોઈ વચન બોલે ને બહુ કરે પોકાર તમે જોજો રે. આમાં જંતરીનો બજાવનારો કોણ છે? નથી એને તત્વ કે નથી એને તાર, નથી એને તાર.
આ કાયામાં પોચ નર એવા છે જેને 18 નરને સાયા નથી. ગુરુ ગમ હોય તો ગોતી લેજો, નહીંતર મૂર્ખ નરને ખબર નથી. ગાય ગાયને ખોટા ગળા દુખીને ઉજાગરા શિવ લેવા કરો, એ પ્રશ્નનો મને જવાબ આલો, નહીંતર એક તારા તંબુરા હેઠા મેલો. આયો હરી ભજવાનો લાવો હે વીરા મારા, હવે તો જાય છે. ભવાની દાસને કીધું કે તત્વય નહીં તારે નહીં બાપા, આ તો કોક વચનમાંથી મોય વચન બોલી રહ્યો છે. કોકનો આધાર છે. આધાર કેવો? નોધારાનો આધાર. તમારે જ્યારે ઘર પડી જાય ને, ભૂકંપ આવે કે તો વરસાદમાં પૂર આવે ને ઘર પડી જાય ને, એટલે એનો નોધારો બની જાય કે હવે મારું બધું ઘર ને પેસ્યું બધું હતું, બધું જતું રહ્યું, નોધારો થઈ ગયો. અને નોધારો થાય એટલે ભગવાન આવે. એનું પ્રમાણ છે મહાભારતની અંદર, જ્યારે દ્રૌપદીના મુખની અંદર ચીર સસાય. દુશાસન નામનો એનો ધીર થતો તો દુર્યોધનનો નાનો ભાઈ એ દ્રૌપદીના ચીર ખેંચી રહ્યો છે. ચીર ખેંચે છે ને એટલે દોંતની અંદર એક છેડો એને પરોવી રાખ્યો હતો. અને જ્યારે ભીષ્મ પિતામહ પ્રાર્થના કરે કે હે દાદા, એક અબળા દીકરીની ઇજ્જત જાય છે ને તમે ગાદી પર બેઠા છો, કે મેં આ ઘરનું કાધું છે, હું બોલી શકું એમ નહીં. નુગરાના ઘરનું ખા ને તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, તમે કોઈ સાચા રસ્તે ન ચડી શકો. ભીષ્મ પિતાએ નુગરાના ઘરનું ખાઈને બેઠો હતો. અને સાહેબ કીધું કે હું નહીં બચી શકું. ગુરુ દ્રોણને વાત કરી કે હું પણ ન કરી શકું. કૃપાચાર્યને વાત કરી ન કરી, ઓદળા ધૃતરાષ્ટ્રને વાત કરી ન કરી, વિદુરનું કોઈ હાલે નહીં સાહેબ. અને જ્યારે દ્રૌપદી બધા હમી નજર કરતી 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 છેલ્લે છેડો આચ્યો ને, એટલે મુખની અંદરથી છેડો છૂટ્યો ને, હે કૃષ્ણ મારી લાજ રાખજે મારા નાથ. અને સાહેબ કૃષ્ણ ચોકાના 999 ચીર પૂરવા માંડ્યો. અને પૂરી રહ્યા પછી જ્યારે દ્રશ્ય પૂરું થયું, ત્યારે કૃષ્ણને આ દ્રૌપદી પેટી છે ને, કારણ કૃષ્ણને કહે છે કે હે મારા વીર, મેં તને ભાઈ બનાવેલો હતો, હે કૃષ્ણ તે આવવામાં મને વાર કેમ કરી? એટલે કૃષ્ણએ કીધું કે મેં આવવામાં જરાય વાર કરી નથી. હું તો ક્યારે બોલાયો ને ક્યારે ન આવ્યો, પણ ખરા હૃદયના ભાવથી તમે મને ચારે બોલાયો. તમે જ્યારે જ્યારે બોલાવો ને ત્યારે શું કરવા બોલાવો છો? આ શેતરનો સોદો પટી જાય ને તો માતાજીને તમે જોન પગે લાગો ને તો કે આટલી ભેંસ દોવાઈ દે તો નાળિયેર ન કે વાયરો ખા. એના આગળ તમે ટોપો ભળાવો, તમે તમારા માટે જ બોલાવો છો. અને દ્રૌપદી કીધું કે મેં વાર કેમ કરી દે? કૃષ્ણ કહે છે મેં વાર નથી કરી, પણ તારી દ્રષ્ટિ જગતના બધા બેઠા હતા ને એના ઉપર તરી તું નોંધારી જ નથી થઈ ને. આ તો જગતને છોડી દે ને, એ મને પોકારે તાણ હું તરત જ આવું છું, ચોય વાર કરતો નથી કોઈ દાડો સાહેબ. અને તમે વિચાર કરજો, તમે અનુભવ કરજો, કારણ કે મને થયા છે અનુભવ. તમે જ્યારે બરાબર તમે કહો હગાવાલા કે કોમ કાજ હોય તો કહેજો, પણ જે સમય એમ કે ને કે બરોબર હવે કે બજારમાં ગયા છે ને કદાચ મોદા પડી ગયા ને દવાખાને ડોક્ટરે કીધું કે લોહીનો બાટલો ચડાવવાનો છે, તમે જેને હગા હગા કરો એ શું કે મારે હમણાં જ લોહી આવેલું છે ને કાલો છે, મારું લોહી થોડુંક તકલીફ વાળું છે, મારે અટેક આવે એવું છે. બોલો એ બોને કાઢીને છેતરીને નીકળી જાય. બોલો સાહેબ નીકળતો કે નહીં નીકળતો કહો? હે એ તો કોક આવી જાય જેના અંદર હૃદયમાં દયા પ્રગટાવે ને એવો ભગવાનનો માણસ આવી અને ગરીબ દાંતેડું વાઢીને મજૂરી કરતો ને એ લોહી આવીને જતો રહે સાહેબ. અને એટલે મહાપુરુષો સંતો કહે છે, ભવાની દાસે કીધું કદાચ ભગવાનને મારે જોવો હોય તો કે જો દ્રષ્ટિ મળે ને, હમણાં કીધું તું ભજન વાણીમાં આવ્યું હતું કે નૃત્ય ને સુરતે મેં તો નિરખ્યા હરી. હવે આ નૃત શું છે ને સુરત શું છે? સુરત તમે આપણે વડોદરા પહેણ આવ્યું ન બોલવું. નૃત થી દેખાય છે, આ ઓખોથી બહારનું દ્રશ્ય દેખાય છે, એ પ્રભુની માયા દેખાય છે. ભગવાન કેવો? ભગવાન ચો છે? ભગવાનનું સ્વરૂપ શું? ભગવાનનું નામ શું? તો નામ જ ભગવાન. બોલે બોલાવે સબ ઘટમાં બોલે, સબ ઘટ રહ્યો છે સમાય. સ્થિર કરી મનને લાવો ને તો તરત દર્શાય. પછી જણણ મોય ઝાલરી વાગે. ભગવાન કોઈ જુદો નહીં. તમે લીંબુના ઝાડ પાસે જો લીંબુ કાપો ને એટલે ખટાશ લીંબુમાંથી આવે, બહારથી ન લાવવી પડે. બોલો તમારે ઘી લાવવું હોય તો ડાયરેક્ટ ઘી આવે કે દૂધમાં આવે? હે બોલો દૂધમાં ઘી છે કે નહીં નક્કી કરો.
છે ને, પણ દૂધને જમાવાની જુગતી સદગુરુ પાસે છે. દૂધને જમાવવું પડે. અરે સાસ કેરા સંગમાં દૂધરા બિગડિયા, બગડવું પડે મહાપુરુષો કહે છે. પણ તમે કઈ જગ્યાએ બગડવું છે એના ઉપર આધાર. અરે સાસ કેરા સંગમાં દૂધ તો બિગડ્યા, દૂધ તે બિગડ્યા પછી એ ગરથ થઈ નીવડી જા. જોરે કબીરા મને ભજન ધૂન લાજી. પરમાત્માની નામની જેને ધૂન લાગે ને પછી તો ભગવાન દેખાય. જાગીને જોવું તો પછી જગત મને નાદી છે. નરસિંહ મહેતા બોલ્યા સાહેબ, એને પ્રમાણ આપ્યું કે સદગુરુ ચરણે જઈને કદાચ હું જાગી જાઉં ને પોતાના સ્વરૂપમાં, પછી મને જગત દેખાય, બધું જગદીશનું સ્વરૂપ દેખાય, મારું પરમાત્માનું સ્વરૂપ છે એવું મને દેખાય. અને એટલા માટે સંતોએ કીધું સાહેબ, હો ખૂબ વાત કરી છે. હું તો હાથ જોડીને વિનંતી કરું છું, સમય કળી કાળનો ચાલે છે, હાઈ ફાઈવનો જમાનો છે, પણ પરમાત્માનું જે વાઈફાઈ છે ને ઈ ફેક્ટરી કોઈની બનાવી જીવતી નથી. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખજો ને દેવી દેવતા ઉપર વિશ્વાસ રાખીજો. તમારો ધર્મ તમે ન ભૂલતા સાહેબ. આજે ધર્મ આપણે માણસો ભૂલ્યા, બીજું કોઈ ભૂલ્યું? ધર્મ કેવી રીતનો ભૂલ્યા છે તમને નક્કી કરી આલું સાહેબ. એનું લેબોરેટરી કરાવીએ તો કરાવજો. 10 દિવસ થઈ જાય ને કદાચ ગાય ભૂખી હોય, તમે લેબોરેટરી કરજો. હો, એનું અનુકરણ કરીને પાકું કરજો કે સાચું છે ખોટું, ને કે બાપુ માયકમાં બોલીને જતા રહે સાચું ખોટું એમ. પણ તમે નક્કી કરજો. 10 દિવસ 15 દિવસ જો કદાચ ગાય ભૂખી રહે અને ચારો તમે બિલકુલ ન નાખો, 15 દિવસની ભૂખી હોય ગાય, અને પછી તમે જઈને એના જોડે મોસનો લોચો નાખો, બોલો એ ખાશે? એ ધર્મ નહીં ભૂલી સાહેબ. એને ખબર છે કે આર્યું મારા લાયકનું નથી ને, ભલે ભૂખે મરી જો ચાલે, પણ આ મોસ મારાથી ખવાય નહીં. અરે સિંહને તમે જોવો, સિંહ 10 દાડાનો ભૂખ્યો હોય ને પણ એનો બાજરીનો પૂળો દઈને નાખો વાળું ખાહે. એને સિંહને ખબર છે કે મારો ધર્મ છે શિકાર કરવાનો, માંસ ખાવાનો, હું આ કડબનો પૂળો ના ખાઈ શકું. એનો ધર્મ એના ભૂલ્યો. માણસને 4 દાડા ભૂખ્યો રાખો, હું તો કોઈ 2 દાડા રાખો, હોજ પડે ને તો ઘાટા તમારું મગજ ખાઈ જાય. કાંઈ કે નહીં ઘાટા ના ખાવાનું ખાઈ જાય, બોલો રહ્યો. હે રોટલા કે સડી ગયા તો એના પેલા તો બીજું ના ખાવાનું ખાઈને આવતો રહ્યો. બોલો માણસ ભૂલ્યું છે, પ્રાણી ભૂલ્યું છે? બસ દુઃખનું કારણ જ આટલે છે. એટલા માટે તમે જાગી જાજો સાહેબ. વારંવાર ટકોર કરવા મહાપુરુષો સંતો આવું રીતના નહીં આવે સાહેબ. કારણ કે સત્ય વસ્તુ હાલ કોઈ કહેતું નથી. આ તો ખુદા તેરી અકલિત માયા ભેદ કિસી ન પાયા, જો સમझ गया खुदा का खेल वो कोई मूर्ख के डाया, सच्चा बोले सबका वेरी झूठे जग भर माया. ए खुदा तेरी अकलित माया भेद किसी ने न पाया, नजर बंदी का तूने खेल रचाया, पाखंडी શીર સાયા. એ તમે જૂઠું હાલકો કહેતો હોય ને, 3 પોટલીઓ મારીને ભૂવો ધૂણતો હોય ને તો એ તમે ખોળા પાથરો, પણ એને તમે જુઓ 3 કોથળીઓ મારી ગયો છે, એ જંગલમાં કદી માં આવે ખરી? એનું પ્રમાણ આપું સાહેબ. માં કોઈ દિવસ પિંડમાં ન આવે, ના આવે, ના આવે. સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસ એકવાર ગુરુને શિષ્યને ચર્ચા ચાલી છે કે બાપા આજે હું ભિક્ષા લઈને આ બાજુથી આવતો હતો ને એમાં એક ભૂવો ધૂણતો હતો, અને ભૂવે કોકને માથે હાથ મૂક્યો ને એમ કીધું કે એ હું પાવાગઢની મહાકાળી છું, જા તારું કલ્યાણ કરીશ. અને મને બાપા આવું દેખાણું છે એટલે તમે જે મહાકાળીની પૂજા કરી રહ્યા છો એના ગુરુને કહે છે. રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના પરમ ભક્ત હતા સાહેબ. કે બાપા તમારે તો મુખે મુખ વાત કરે છે મહાકાળી, તો પેલો જે ધૂણવા આવે છે તો તમે આ મુખે મુખ વાત કરો છો, તો તમારા જોડે મેં આવી રીતે કદી જોયું નહીં. પેલો ભુવાના પિંડમાં આવે, આ બાપા મને કહો તો ખરી કેવી રીતનું થાય? જાણે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા છે કે બેટા કોઈ દિવસ માં પિંડમાં ના આવે, ના આવે, ના આવે.
તો કે બાપા આ જોયું ખોટું? તો કે એનું આપણે માને પૂછી લઈએ, બીજાને કોઈ પૂછવું. અને માને પૂછ્યું સાહેબ, પરમ કૃપાળુ પરમાત્માની દયા થઈ, રામકૃષ્ણ પરમહંસ માને પ્રાર્થના કરી કે હે માં, મારા શિષ્યને થોડો સંશય પડ્યો છે, માટે તું આજે દર્શન આપ ને મને સાચું સ્વરૂપનું જ્ઞાન આપ. અને મહાકાલી હાજરો હાજર એમને આવીને વાત કરે છે કે જો કોઈ દિવસ હું પિંડમાં આવતી નથી. તો કે બાપા પેલું ભૂવો ધૂણે એનું શું તાને? તો કે તારે અસલ જોવું છે કે હા? તો કે આજ તમે એ કન દેજો, ભૂવો આજે ધૂણતો હશે, પણ આ દ્રશ્ય જોજો સાહેબ. જેમ હાલ વાવાઝોડું આવે ને તમારા ઘરના પગરા હાજર ના રહે ને, એવું સ્વરૂપ છે. એ જેમ તેમ ન આવે અને ભૂવો ધૂણતો હતો. અને સાહેબ એથી ખાલી નીકળીને એનો સહેજ પવન ભૂવા નડ્યો છે ને, તો નાળિયેરનો જેમ સોત્ર ઉખડીને એમ એનો સોત્ર ઉખડી ગયા. સ્વામી વિવેકાનંદના તરત જ્ઞાન થઈ ગયું. બસ બાપા ખબર પડી ગઈ, માં કોઈ દાડો અંદર આવે નહીં, પણ જેને તમે રમનું રટણ કરો ને એટલે એનું ખાલી વાઇબ્રેશન આવે, બાકી માં પિંડમાં આવે. લીંબુના ઝાડ નીચે જો એટલે ખટાશ બોલો મોઢામાં આવે કે ન આવે? હે ઓબલીના ઝાડ નીચે જો એટલે તરત જ ખટાશ મોઢામાં આવે કે ન આવે? ફૂલોના બગીચા પહેણ જો એટલે સુગંધ આવે કે ન આવે? દરિયાની લહેર પહેણ જો તળાવ વસલ ભરેલું હોય પાણીનો એ જો ઠંડક આવે કે ન આવે? પવન આવે છે, પેલી તો એમ નેમ છે. શું આવે છે? બધા ઉપર થઈને પવન જ આવે છે. અને એટલે કીધું છે કે કને બનાવ્યો આ પવન ચરખો. તમે ઓના ઘડવા વાળાને ઓળખો? અરે ઘડવા વાળો 9 મહિના ઘડ્યું છે. તમે એક બનાવવું હોય ને તો એક જ કંપનીનું એક જેવું આવે. આવા મોબાઈલ બનાવવા હોય ને ઓપ્પોના વિવોના તો બધા એક જ જેવા આવે, પણ મને તો 9 મહિના ઘડતર લાગ્યું છે. તમે દ્રશ્ય જુઓ, જગતના ચોકમાં એક જેવો બીજો ચહેરો ના આવે સાહેબ. આ ઘડવા વાળો જેવો હોય છે. 9 મહિના માના ગર્ભની અંદર જયારે ઘડતર કર્યું ને, એ બાપના બીજમાંથી પડ્યું છે, આકાશમાંથી આવ્યું છે. આકાશમાંથી એક રતી ઉતારી 50 કરોડ પૃથ્વીમાં પાણીનો પાર, એ શક્તિએ સંસાર તોડ્યો છે ને એનો બન્યો આ સંસાર. તમે જુઓ, જ્ઞાને વિચાર. માના ગર્ભની અંદર ચોખ્ખું કહું હો, સત્સંગ ચોખ્ખું જ આવશે ને સત્સંગ ઓપન જ હોય. માનું બાપનું જયારે સમાગમ થાય ને, બાપના આકાશમાંથી જેમ ભોળાનાથના અર્ધચંદ્રાકારની અંદર જેમ બીજ છે ને, એ તમારા બાપનું માનું મિલન થાય ત્યારે મસ્તકમાંથી વિચાર પ્રગટ થાય છે, બીજ પ્રગટ થાય. અને બીજ 9 દરવાજાની અંદર રમત રમી અને 108 પુષ્પકુંજ આપણા શક્તિ અંદર છે, જેને 108 કહેવાય છે. અને એ શક્તિ કુંજનો એક બુંદ ભેળું થાય ને લિંગ દ્વારા બહાર આવે અને એને પવન ધક્કો મારે ને મોય અષ્ટકમળ પોખડીની અંદર ફીટ થઈ જાય. અને ત્યો કણ નાગણી છે 8 મુખ વાળી. માના ગર્ભની અંદર 50% પાણી છે ને 50%ની પાણીની અંદર જેમ વિષ્ણુ નારાયણ શેષ ઉપર પડ્યા છે ને, એ નાગણી બુંદનું ટીપું લઈ રે અને મુખ બંધ કરાય, આમાંથી સર્જન થાય છે. કરતા 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 સાહેબ 9 માસ લાગે ને, એટલે કરતા કરતા બાળકની રચના પૂરેપૂરી થઈ જાય. એટલે મસ્તક નેચે આવે ને પગ અત્યારે જતા રહે. પગને તળિયું કીધું છે, અને આકાશને આ મસ્તકને ગગન મંડળ કીધું છે. આ ગગન જ્યારે નીચે આવે, એક પ્રશ્ન તમને પૂછું, એની અમને દેજો વરણી. આભા મંડળ જેદી નીચું દીઠું અને ઉપર ગઈ છે ધરતી રે, એ ચેતી લ્યો તમે નર ને નારી. હારી ભજવાનો લાવો ફરી તો નહીં મળે. આ ગગન જ્યારે 9 માં છે એટલે નેતું જ્યું ના ધરતી ઉપર જઈ, અને એ વખત ઓને પીડા ઉત્પન્ન થઈ, પીડા દર્દ ઉત્પન્ન થયું. અને એ વખત પોકાર કર્યો અને ગર્ભની અંદર કે હે પ્રભુ પરમાત્મા, મને આ દુર્ગંધની ગંધ આવે છે, આમાં મને બહુ વેદના થાય છે, તું મને આ નરકના દ્વારમાંથી છોડ. ભજનમાં કીધું સાહેબ, ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો ભૂલી. આ 84 નું તારા પર વ્યાજ વધી ગયું, દેવામ જો છે તું ડૂલી. યાદ છે તને? યાદ છે? હવને બધાને મોત મરવાની બધાને યાદ છે. હજી મોણસના અવતારમાં ચેતી શકાય તો ચેતજો, નહીતર તમારા ખાતામાં મોટી ખાજ છે.
અને પરમાત્માને બોલ કર્યો એટલે પરમાત્મા રાજી થયો. લાય મારો છે ને લાય જવાય દઉં. પણ એને વિચાર કર્યો કે મારો છે ને વાંચી જુદો પડે ને કદાચ ભૂલી જાય તો આ જે કેસ એ ના કરે તો. હા મારા રમેશભાઈ વાંદાજી ઉંદર વાણી વાગે કે નર નારાયણ તારી કાયા બનાવી એમાં નુગરા મત રહેવણા. કારણ કે ગર્ભમાસમાં બોલીને આવી બહાર ભૂલી ગયો છે નુગરો કહેવાય. જે કરવાનું હતું એ કર્યું, જેને બોલ્યો છે એ ના કર્યું, અને જે ઘરમાં ના રહે એનું નામ નુગરો. અને એ સમય બહુ દયા થઈ ને જીવ કલ્પાંત કરતો હતો ને એટલે ભગવાન કે ના જવાય દઉં. પેલા કે મને જવાય દે. એમાં જમ બે જમીન થયા. આવે છે એ શ્વાસ છે, જોજો હો, નક્કી કરજો. આવે છે એ શ્વાસ અને અંદરથી જાય છે એ ઉશ્વાસ. એ આવે છે એટલે તમારો જન્મ થાય છે અને અંદરથી બહાર જાય એટલે મરણ થાય છે. હવે જન્મનો જ લ્યો ને મરણનો મ લ્યો, બે ઓકડા તમે જોડો એટલે વાનું નોમ જ જમ, બીજા કોઈ જમ નહીં. પાડા ઉપર ન આવે. પાડા ઉપર આવે તો આ બધા બધી નિયમ છે. પણ આ જ જન્મ મરણના ચક્કરમાંથી જો છૂટવું હોય ને તો સદગુરુની શાન સમજી લેજો. અને એ વખત જમીન થયા સાહેબ કે જવા દો ને, અમે બેઠા છે ને, જો આર્યો જે કરવાનું કરશે નહીં ના બોલે છે નહીં કરે તો અમે ટરબા લઈને ઉભા જ છે રોડ ઉપર. આવો તમે નહીં કહેતા કોને જમ લઈ ગયા. અને જેને ભગવાનનું ભજન ના કર્યું અને છેલ્લી પથારી નહીં દેખાતું, હે તમે આખી જિંદગી જીવન કદાચ જે પણ કર્મ કરો ને, છેલ્લું 3.5 કલાકની અંદર એ ફિલ્મ આખી તમને દ્રશ્ય દેખાઈ જાય છે કે મેં આ જીવનમાં કર્યું છે. એટલે એક દ્રષ્ટાંત કરીને વાણી વિરામ કરું, કારણ કે સમયના વકળાય છે ને. મને તો આજે 2 મહિના થયા સરખું બેઠે. એટલે આ તો રમેશભાઈ મને ફોન કર્યો, બાપુ ગમે કરજો, આવજો, તારીખ લેજો. ને હું કોઈનો ફોનમાં તારીખ હોય નહીં લેતો, કે તમારે તારીખો આલવી હોય ને તો તમે તારા આશ્રમમાં આવો, બધા 25 જણા, અને આશ્રમમાં આરામથી ભોજન લ્યો. અને ભોજન લીધા પછી મારે તારીખ લેવી છે, લેવી ને તમે જ મારે ઘેર આવીને ભોજન લઈને જો. લેને કો ટુકડો ભલો ઓર દેને કો અંદાન, હે લેને કો હરી નામ ઓર દેને કો અંદાન. તરવું હોય તો આધીનતા ડૂબને કો અભી. મારા ગુરુ મહારાજ ઝેરી બાવે મને કીધું છે કે બેટા, જીવનની અંદર આશ્રમની ધર્મશાળા ખોલી હોય ને તો કદાચ કોઈ આવે ને અડધી રાતે આવે ને તો એને ટુકડો જમાડજે, બસ બીજું ભજન ના થાય કોઈ નહીં. એટલે તમને કવિ કાગ બાપુ આપણે બધાને કીધું કે તારા વગણા પૂછીને કોઈ આવે તો એને આવકારો મેટો. બની શકે તો એને સાથે બેસીને જમજે, વાત એની હોભળીને તું આડું ન જોતો. અને વાતમાં હુંકારો માથું હલાવીને આલજે ને. ઉનાળાનો દાડો આવે છે ને, પંખી પારેવડાનો પરબ નાની નાની બધીને એમાં પોણી પાજો. કારણ કે પુણ્ય વગર કોઈ તરશે. તમારે પાપને ઠેલવું હશે ને તો પુણ્ય કરવું પડશે, બીજી કોઈ બાધાઓ ન રાખતા. બાધા વિશે કહી દીધે, ભૂવો એક દાડો શિયાળાને ટાઢેથી ધૂણતો હતો, જોરદાર ધૂણે હો. અને ધૂણતા રહ્યો, ભૂલથી કહી ગયો બચારો કે આકાશ બધું, પાતાળ બધું, પૃથ્વી બધું, ચંદ્ર બધું, તારા બધું, સૂર્ય બધું. એની ઘરવાળી બેઠી, ગો હો આટલું બધું અરે બધે છે તાણા જી તો 4 સાપરા હરખું નહીં જી, 4 પતરાનું સાપરું નહીં બધ્યું. અને એના પર વાત એક ગમમાં તો બરાબર વાતે ગાતે લઈ ગયેલા અને ગાડી ઉપર જઈને બેહાર્યો અને પેલો જોરથી આકોટો કર્યો, આકાશ બધું, પૃથ્વી બધું, જળ બધું, થળ બધું, સૂર્ય બધું, ચંદ્ર બધું, નવલક તારા. પૂછો લે કોને પૂછો, હું માતા આવી પેલી મોટો કૂંટો કાઢીને આવીને મરી બેસી ગઈ. મારી માળીઓ આવી છો તમે કોઈ ખમા ના કરતી હો, કફળ કરીને વળી ના જાતી. મારે પૂછવું છે, પૂછો પેલા ચો ખબર હતી ઘરવાળી ધોમી આવી. મારા ધણી આવડી મોટી માતા આવતી હોય, સાપરો આટલું બધું આકાશ ને પાતાળ ને પૃથ્વી ને બધું બધતા હોય, કેર છોકરા શિયાળા ને ટાઈટને ઠરીને મરી જાય છે. એક સાપરું તો બધો લ્યા મોસાની ભોગે તો બોજ. એટલે એવી બાધાઓમાં ન જાતા જોય. શ્રદ્ધા રાખજો પણ અંધશ્રદ્ધા ન રાખતા. ટીવી બગડી હોય ને તો પછી પોસ નાળિયેરનું તોરણ બધન કે ગુરુ મહારાજ સારું કરશે તો એ ના ચાલે. એ તો ટીવીનો હમો કરવા વાળો કોઈ અનુભવી ડોક્ટર હોય એને પાસે લઈ જ મેળાવો. શ્રદ્ધા રાખો દેવી દેવતાઓ પણ અંધશ્રદ્ધા નહીં.
કોઈ પણ જગ્યાએ જો કદાચ હેડતું નિવેદ ચડતું હોય તો એ જગ્યા પવિત્ર નથી રહેતી. હેડતું નિવેદ ખબર પડે ને, ભુવા પાછા કહેતા હોય ધૂણી રાતે ધૂણે ને એટલે હે પંચવાળો ભાઈઓ બધા એક જ માળાના મણકા થઈને રહેજો હો, હળી મળીને ભાઈઓ રહેજો. લે હું માતા પાછી નહીં પડું. અને નીર્યો ભૂવો પાછો ઘેર જાય ને એટલે ભાઈઓ હળીઓ હીરો જ કરતો હોય. એટલે તું રાતે ધૂણે છે માતાને કે ભાઈઓ ભેળા રહેજો, એક માળાના મણકા રહેજો. તું આ હળીઓ કરીને તો જુદા તો તમે જ પાડ્યા છે. બહુ વિશ્વાસ કરજો, કોઈક સંતનો વિશ્વાસ કરજો સાહેબ. હું તો કોઈ સંતનો વિશ્વાસ ના કરો કોઈ, પણ તમે તમારો કરજો. તમારો વિશ્વાસ તમારા પાસે પાકો હશે ને તો જગતની અંદર તમારે જો દુઃખ નહીં આવે સાહેબ. તમારા બાળકોને વિશેષ હું હાથ જોડીને વિનંતી કરું છું, તમારા યુવાન બાળકો હોય એમનું તમે ધ્યાન રાખજો સાહેબ. અત્યારે સમય બની રહ્યો છે, સમયકાળ એવા ઓકળા આવે છે. ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી એવું પણ થઈ શકે છે જે જેના કારણે બાળકો દેવી દેવતાના મંદિરે જતા અચકોય છે, ગુરુના મંદિરે જતા અચકોય છે, ભગવાનના નામમાં ભજન કરવામાં અચકોય છે. આપણું ભગવાન કૃષ્ણજીનું જે ગીતા છે એ ધર્મનું પુસ્તક છે એ વાંચતા અચકોય છે, પણ સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો કરવામાં અચકાતા નથી. અને કોમેન્ટો દ્વારા એવો કોઈ પ્રાણ સમય બની જાય અને ત્યારે ઘરડા મા બાપ એને ઉછેરીને 18-20 વર્ષની મોટી કરી હોય દીકરી, અને દીકરી જ્યારે કોર્ટમાં જઈને પોલીસ ખાતામાં ઊભી હોય ને ત્યારે એના મા બાપને એ પગે પડવું પડે છે. અને દીકરી એમ કહે છે કે હું આને ઓળખતી નથી, તો ફટ છે એવી દીકરીઓને સાહેબ માતે કહું છું, વિનંતી કરી તમારા દીકરીઓને એવું શિક્ષણ, એવો સંસ્કાર આપજો કે જેથી કરી, અને દીકરીઓને વિનંતી કરું છું કે તમે તમારા મા બાપને પગે ન પડી શકો તો કાંઈ નહીં, પણ તમારા મા બાપની પાઘડી બીજાના કોઈના પગમાં ન પડવી જોઈએ સાહેબ. એ જ વિનંતી સાથે આપ સૌનું મારો ઝેરી બાવો ગુરુ મહારાજ ગિરનારી બાવાને પ્રાર્થના કરું કે સેમોદરાની ધરતીમાં હર કોઈ જીવનું કલ્યાણ થાય, ભગવાનના નામમાં હોય તો ભગવાન તમારા કામમાં હોય ને હોય સાહેબ. તમારા ધનનો સદુપયોગ કરી અને સારું જીવન જીવજો, તમારા બાળકોને ખૂબ હોર રાખી અને સારો સંસ્કાર આપજો. એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરું છું, વાણીને વિરામ કરું છું. બોલો સદગુરુ ભગવાન કી. હેલો ખૂબ ખૂબ ધન્યવાદ. હા.